કેસુડા ભાગ્યે જ કોઈ હશે જે આ નામથી અજાણ હશે. સંસ્કૃતમાં કિશોક તરીકે ઓળખાતું આ વૃક્ષ ખાખરો અને પલાસ જેવા નામોથી પણ પ્રચલિત છે. કેસુડો એ સમગ્ર ભારત વર્ષના વનવગડાનું અતિ સામાન્ય પણ તેમ છતાં અતિ વિશિષ્ટ અંગ છે. ગરમીની શરૂઆત અને વસંત ઋતુના આગમન થતાની સાથે જ જ્યાં ચારે બાજુ પાનખર ઋતુની વચ્ચે જ્યાં સુકાયેલા વૃક્ષો વચ્ચે કેસુડાના વૃક્ષો પર પુષ્પો ખીલે છે. કેસરી કલરના ફૂલો આપણા મનને શાંતિ આપે છે. સાથે જ આ સમય દરમિયાન વન વિસ્તારનું વાતાવરણ સોળે કળાએ ખીલી ઉઠે છે. રંગોનો તહેવાર ધૂળેટીમાં તેના ફૂલોનો રંગ વાપરવાની વર્ષો જૂની પરંપરા છે. તેના ફૂલોને પાણીમાં નાખીને તેનાથી ધૂળેટી પણ રમવામાં આવે છે. તેના ફૂલના રંગ વડે ગુલાલ પણ બનાવવામાં આવે છે. ભારતમાં આ વૃક્ષ વસંત ઋતુ સાથે સંકળાયેલું છે. દક્ષિણ ભારતમાં આ વૃક્ષને પવિત્ર માનવામાં આવે છે. કેસુડો એક મહત્વનું ઔષધીય વૃક્ષ છે. કેસુડાના ફૂલથી બાળકને સ્નાન કરાવવામાં આવે છે. નવજાત બાળક માટે શ્રેષ્ઠ ઔષધ તરીકે તે ગણાય છે. કેસુડાના પાનને પાણીમાં ઉકાળીને તે પાણીથી બાળકને સ્નાન કરાવવાથી ઓરી, અછબડા, લૂ અને ગરમીના રોગથી રક્ષણ મળે છે. ત્યારે વાલિયા નેત્રંગ તાલુકામાં કેસુડો સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. આ વિસ્તારમાં જાણે કે કુદરતે કેસરી રંગની ચાદર પાથરી હોય તેવું રમણીય વાતાવરણ સર્જાયું છે. ધર્મેશ પટેલ, આરએન ન્યૂઝ, નેત્રંગ, વાલિયા.